સાધના મેળવવા માટે, સાધનાને પામવા માટે સદગુરુ પાસે પહોંચી ગયો. સાધના ગુરુ વગર મળે નહીં. સદગુરુ પાસે ગયો અને કીધું મારે સાધના જોઈએ છે, સાધના માર્ગે આગળ વધીને મારે આત્માનું કલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ કરવું હોય તો સાધના માર્ગે આગળ વધવું જ પડે. મને સાધના આપો. સાધક એવા ગુરુએ કીધું સાધના જોઈએ છે, એક કામ કર, સ્મશાનમાં જા. ગુરુએ સ્મશાનમાં જવા માટે કીધું. શિષ્ય તૈયાર થઈ ગયો સ્મશાનમાં જવા. હવે જયારે જઈ ગયો હતો ત્યારે ગુરુએ કીધું સ્મશાનમાં જઈને કરીશ શું? આ કોઈ કરું કે સ્મશાનમાં જા, મળદા બળતા હશે, કોઈક મળદાને બાળવાની તૈયારી કરી રહ્યા હશે, તો કોઈ મળદું સ્મશાનમાં આવી રહ્યું હશે, તો કોઈક મળદાને ચિત્તામાં ગોઠવતા હશે. આ બધી પ્રક્રિયા ચાલુ હશે તો એ મળદાની સામે તારે એની પ્રશંસા કરવાની. જે પણ કોઈ વ્યક્તિ હોય, જાણી અજાણી એ વ્યક્તિની તને જે મનમાં ભાવે એવી તારી પ્રશંસા કરવાની. પિતાવતી અને પેલો શિષ્ય સ્મશાનમાં ગયો અને આ બધી પ્રક્રિયાઓ ચાલતી હતી. કોઈને સ્મશાનમાં લાવતા હતા, તો કોઈને સ્મશાનમાં ગોઠવતા હતા ચિતા પર, કોઈને બાળવાની પ્રક્રિયા ચાલુ રહી હતી અને કોઈ બળી રહ્યું હતું. આ આખું દ્રશ્ય નજર સામે જોયું અને શિષ્યએ ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. જેટલા પ્રશંસાના શબ્દો હતા એ મળદાની સામે બોલતો જાય. તમે તો આમ મહાન છો, તમારું વ્યક્તિત્વ મહાન છે, તમે તો આવા કામો કર્યા છે, ખરેખર તમારો યશ, તમારી કીર્તિ ચારે બાજુ ફેલાય છે. ખરેખર તમે ગયા લોકોને બહુ દુઃખ થયું હશે, ભલે તમે ગયા પણ તમારું નામ અમર રાખીને ગયા છે. તમારા જેવા વ્યક્તિઓને આ પૃથ્વી તલ પર ખોટ થઈ છે. ખરેખર તમારું વ્યક્તિત્વ બહુ મહાન હતું. આટલા શબ્દો, પ્રશંસાના શબ્દો કહીને અને પાછા વળ્યા અને ફરીથી ગુરુદેવને કહે આપ સાધના આપો, કે આજે નહીં હવે કાલે. ફરીથી શિષ્ય ગુરુ પાસે બીજા દિવસે આવ્યો. સાધનાની ઉત્તમ ઝંખના હતી, ખેવના હતી અને ફરીથી ગુરુદેવને આવીને વંદના કરીને ગુરુદેવ સાધના આપો, એક કામ કર, ફરીથી આજે સ્મશાનમાં જા. તૈયાર થઈ ગયો જવા માટે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. આજે સ્મશાનમાં જઈને શું કરવાનું છે? તો કે આજે સ્મશાનમાં જઈને કાલે તે પ્રશંસા કરી હતી મળદાઓની, આજે નિંદા કરજે, ભરપેટ નિંદા કરજે તું. તો કે એમ કરવાનું છે? તો કે હા હું એમ કરીશ. કોઈ મનમાં વિકલ્પ પણ નથી આવ્યો. જે મળદાની પ્રશંસા કરવાની હતી આજે એ મળદાની નિંદા કરવાની છે. આપણે હોઈએ તો કેટલી દલીલો, કેટલા આર્ગ્યુમેન્ટો કરી લઈએ. પહેલી તો વાત આપણને એ સમજમાં ના આવે કે મળદાની પ્રશંસા, જીવતાની પ્રશંસા સમજમાં આવે પણ મળદાની પ્રશંસાની નિંદા ખબર જ ન પડે. આ ગુરુ છે કે કોણ છે એમ કહીને આપણે તો હાલતા થઈએ અને આ શિષ્ય બનવાની લાયકાત લઈને બેઠા હતા. સાધના લેવી છે. સાધના લેવી તો શિષ્યત્વ ખીલવવું પડે તો સાધના મળે. અને શિષ્યત્વ ક્યારે ખીલે? હા, સમર્થ હોય કે સમર્પણ હોય તો ગુરુ સામે લડવા માટે સમર્થ હોય તો સમર્થ નહીં, સમર્પણમાં સમર્થ હોય તો. સમજમાં આવે છે? શિષ્યત્વ જાણે ખીલે.
આજે આટલી બધી લબ્ધિઓ ગૌતમ સ્વામીને તમે યાદ કરવા દો. દિવાળીમાં તમે ગૌતમ સ્વામીની અનંત લબ્ધિઓને યાદ કરો, ગૌતમ સ્વામીને યાદ કરો. શા માટે? કારણ કે એમનામાં જે સમર્પણ હતું, એમને શિષ્યત્વ સમર્પણ દ્વારા એમને ખોલ્યું હતું, ખીલવ્યું હતું. એટલા માટે તમે લોકો આખી દુનિયા આજે ગૌતમ સ્વામીને યાદ કરે અને જે સમર્પણમાં આગળ વધે છે, ખરેખર એને સન્માર્ગ મળે છે અને આત્મકલ્યાણના માર્ગ તરફ આગળ વધીને પોતાનું આત્મકલ્યાણ કરી શકે. કોઈ પણ દલીલ કર્યા વગર એ સ્મશાનમાં પહોંચી ગયો અને મારા ગુરુદેવે મને કીધું છે કે મરદાની સામે તારી નિંદા કરવાની. ભરપેટ જેટલા શબ્દો આવડતા હતા નિંદાના કહી દીધા. તમે તો આવા છો, તમે તો આવા છો, તમે તો આવા છો. ખરેખર તમે તો ધરતીના બોજ હતા. તમારું વ્યક્તિત્વ ખરેખર આવું હતું. ખરેખર તમે ગયા તો બહુ સારું થયું. એટલી નિંદા થાય એટલી નિંદાના શબ્દો બોલીને ફરીથી ગુરુદેવ પાસે આવ્યો અને ગુરુદેવને કીધું કે મરદાની હું નિંદા કરી આવ્યો છું, આપનું કાર્ય હું સંપન્ન કરી આવ્યો છું. હવે મને સાધના આપો. ત્યારે ગુરુદેવે કીધું, પહેલી વખત જ્યારે તું સ્મશાનમાં ગયો અને મરદાની પ્રશંસા તે કરી, અને બીજી વખત જ્યારે તું સ્મશાનમાં ગયો અને તે મરદાની નિંદા કરી, બંને વખતમાં કઈ ફરક પડ્યો? જ્યારે તે મરદાની પ્રશંસા કરી ત્યારે મરદાએ તને શું કીધું? મરદો થોડો હરખાયો ખરો? મરદાના રેખા પર, મુખની રેખા પર કઈ ચેન્જ આવ્યા નહીં? થોડી મુસ્કાન તો આવી હશે ને? તારા પ્રશંસાના બે શબ્દો જ્યારે મરદું સાંભળી રહ્યું છે એ વખતે કંઈક તો કંઈક હાવભાવ એના ચેન્જ થયા હશે કે ના? એક પણ હાવભાવ ચેન્જ થયા નથી. અચ્છા, તો બીજા દિવસે તું ત્યારે નિંદા કરીને આવ્યો ત્યારે શું થયું? નિંદા કરીને એને કઈ ગુસ્સો આવ્યો? તને બે શબ્દો આકરા કીધા કે ના? એની મુખની રેખા ચેન્જ થઈ કે ના? આવું કઈ નતું થયું કે ના? ખરેખર સાધના આ જ છે. સમજમાં આવે છે? સદગુરુએ શિષ્યને સાધના કઈ આપી કે પ્રશંસાના બે શબ્દ મરદાને જ્યારે કહેવામાં આવે છે ત્યારે એના હાવભાવમાં કોઈ ચેન્જ નથી. નિંદાના બે શબ્દ સાંભળ્યા પછી પણ એના હાવભાવ એવા ને એવા જ રહેશે. ખરેખર સાધના આ છે. રાગના સમયે તમે રાગ ન કરો અને દ્વેષના સમયે દ્વેષના કોઈ પણ નિમિત્ત આવી જાય ત્યારે તમે દ્વેષ ન કરો. એ ખરેખર સાધના છે. આ સાધના તું લઈને જા, તું સાધનાના પદ પર આગળ વધીશ અને ખરેખર તારું આત્મકલ્યાણ થઈ જશે. અને ખરેખર એ સાધક એ ગુરુ પાસેથી આ સાધનાનો નિચોડ લઈને ગયો. રાગના નિમિત્ત મળે તો રાગ નહીં કરવો અને દ્વેષના નિમિત્ત મળે તો એક અંશ માત્ર પણ મને દ્વેષ ના આવવો જોઈએ. આ સાધના લઈને ગયો અને પોતાનું આત્મકલ્યાણ કરીને ગયો. ખરેખર આપણે બધા જ શાસનમાં જન્મ લઈને આત્મકલ્યાણના માર્ગે આપણે આગળ વધવા માટે તૈયાર કરી રહ્યા છે. અને ખરેખર સદગુરુ આપણને એ જ કહી રહ્યા છે કે રાગના નિમિત્તે તમે રાગ ન કરો અને દ્વેષના નિમિત્તે આખા આગમોનો સ્વાર આ જ છે. 45 આગમોનો સ્વાર આ છે. 1444 ગ્રંથના રચયિતા કોણ ખબર છે? હરિભદ્ર મહારાજ. એમને 1444 ગ્રંથ લખતા જાય કેટલાય પાના ભરાઈ જાય અને આખું બધું જ પ્રાકૃત અને સંસ્કૃતમાં બધું કર્યું. આ સર્જન કર્યા પછી છેલ્લે નિચોડ આપી દીધો. આજે હું બધું લખી રહ્યો છું, એક એક ગ્રંથમાં લખી રહ્યો છું, ગ્રંથના અંતમાં હું લખું છું. આ બધું કરતા તમારા જીવનમાં રાગ દ્વેષ ઘટવા જોઈએ. એ તમારે એવું કરવાનું. સમજમાં આવે છે? કોઈ પણ પ્રવૃત્તિ કરતા તમારે રાગ દ્વેષ ઘટવા જોઈએ. ખરેખર આ નિચોડ જો હરિભદ્ર સુરી મહારાજ આપણને આપી રહ્યા હોય, આ જ પરમાત્માના વચનનું આચમન આ ગ્રંથકારો આપણને કરાવી રહ્યા છે. ખરેખર રાગના નિમિત્તે રાગ ન કરવો અને દ્વેષના નિમિત્તે દ્વેષ ન કરવો. ખરેખર હું તમને પૂછું, આ વસ્તુ સહેલી કે અઘરી? અઘરી છે. માસક જમણ કરવું સહેલું કે કોઈના નિંદાના બે વચન સાંભળવા સહેલા? કોઈ આપની નિંદા કરી રહ્યો હોય બે વચન બોલો, એ વખતે આપની નિંદા થઈ રહી છે,
એ સાંભળવા છેલ્લા બે વચનો કે પછી માસક શ્રવણ કરવું જોઈએ. બે વિકલ્પ આપે તમને. બોલો માસક શ્રવણ કરવું છે કે નિંદાના બે વચન ખાલી સાંભળવા છે? બોલો. આપણી નિંદા થઈ રહી છે, હા બીજાની નિંદા થઈ રહી હોય તો આપણે સાંભળવા માટે તૈયાર હોય. મારી નિંદા થઈ રહી છે એ વખતે બોલો આપણે માસિક શ્રવણમાં આપણે ક્ષમતા રાખી શકશું અને આખું માસિક શ્રવણ આપણે આમ પાર ઉતરી જશું. પણ કોઈએ આપણી નિંદા કરી, બે વચન આપણને કરવા કીધા, તમે તો આવા છો ને તમે આવો છો, તમારી ક્રિયાઓ તો ટેકાણા વગરની છે, ખાલી દેખાવ માટે તમે ક્રિયા કરી રહ્યા છો. અને આવા બે વચન કહી દે પછી તો શું થાય? સણસણ નો જવાબ ન આપી દઈએ, ઈટનો જવાબ પથ્થરથી ન આપીએ ત્યારે આપણને અંદર અંદર શું પડ્યું છે ને ત્યારે આપણને ખબર પડી જાય. બહારથી તો આપણે બહુ ડાયા ડમરા છીએ, બહુ ડાયા ડમરા. તમારા જેવા ડાયા ડમરા કોઈ ન હોય, બહુ ડાયા ડમરા તમે ના. ઓછવાળો તો આમ બહુ ઘોડા તમારી એને પ્રખ્યાતિ છે, પ્રખ્યાતિ ઘોડા બદરી. ઓછવાળો કેવા કે ઘોડા એકદમ ઘોડા બદરી. ઘોડ પણ જેવું હોય, બદરીકતા જોઈ હોય તો ઓછવાળ સમાજ ને જોઈ લો. એટલા બધા ડાયા ડમરા બહારથી તો બહુ ડાયા ડમરા, પણ અંદર જ્યારે હા જો તળાવનું પાણી તો એકદમ સ્વચ્છ હોય અને સ્થિર હોય. કાંકરો નાખો ને પડે, ખ્યાલ આવી ગયો? આમ તો આપણે બહુ ડાયા ડમરા, કાંઈ ન થાય તો બધું એકદમ શાંત હોય, પણ જ્યાં ઓલો મોહ રાજા કોઈ નિમિત્ત રૂપી કાંકરો નાખે ત્યારે પછી અંદરથી ભડકો થાય. એટલે આજ આપણને જ્ઞાની ભગવંતો આપણને આજ શીખવી રહ્યા છે. ખરેખર સમજો, હવે સમજો. હવે તમારા માથાના વાળે બધા વ્હાઈટ થઈ ગયા છે અને માથાના વાળે હવે ટાલ થઈ ગઈ છે, ઉતરી ગયા છે. હવે નહીં સમજો તો ક્યારે સમજશો? હવે નહીં સમજો તો ક્યારે સમજશો? હવે હાથમાં રહેલા છે 5 વર્ષ, 10 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ, એમાં નહીં સમજ્યા તો ગયા કામથી. આ ભોગમાં જે સામાયિકોને પ્રતિક્રમણ કરીને એનો જે સાર છે એને તમે ન મેળવ્યો. રાગના નિમિત્તે રાગ નહીં કરવો અને દ્વેષના નિમિત્તે દ્વેષ નહીં કરવો, એ જો સાર ન મેળવ્યો અને જેવો ભાવ ચેન્જ થશે અને બિલાડીના ભાવમાં ગયા તો શું થાય? અહીંયા કીડીની જૈણા કરનારા બિલાડીમાં ભાવમાં એવા સંસ્કાર જાગૃત થઈ જશે નાદિકાળના, એ ઉંદરના બિલની સામે બસ ઉંદર જેવો બહાર આવે એનો ખાઈ જાઓ. ખરેખર એવા ભાવમાં આપણે જે સાધનાનો માર્ગ એ ખરેખર ચૂકી જશે. ખરેખર ત્યાં કોઈ સમજાવવા માટે નહીં આવે. સમજ આવે છે? આજે આપણને આ સમજાવવા વાળા એક સદગુરુ ભગવાન આપણને મળી રહ્યા છે ને આપણને આ પરમાત્માના વચનો આપણને સમજાવી રહ્યા છે. ખરેખર હવે સમજવાનો આ ભાવ આવ્યો છે. જ્યાં સુધી આપણા બોમ્બેમાં હતા, કામકાજમાં, પરિવારમાં બધા જ આપણા વર્ષો વીતી ગયા અને ખરેખર હવે પ્રભુનામાં સમજવા માટે આવ્યા છે તો હવે ખરેખર સમજી લઈએ, એને આપણે મગજમાં ઉતારી લઈએ અને એનો સાર, પરમાત્માના વચનનો સાર જીવનમાં ઉતારી લઈએ. શું કરવાનું? વ્યાખ્યાન સાંભળો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, જે દિવસભરની ક્રિયા કરો એનો નિચોડ શું એનો? રાગ દ્વેષ ન થવા જોઈએ. મનમાં આવે છે? સાસુમાં અહીંયાથી સામાયિક લઈને પાછા સામાયિક પૂરી કરીને વ્યાખ્યાન સાંભળીને ગયા અને કાંઈ કાઢું ઓઢું ઘરમાં થઈ જાય તો પણ બોઇલર ફાટવું ના જોઈએ. મનમાં આવે છે? એ સાસુમાં એ પોતાની પુત્ર વધુને કેવી રીતે રાખે? દીકરીને જેમ રાખે. મનોપ્રાણી સાસુઓ પણ રાખે કે મનોપ્રાણી સાસુ કંઈક અલગ છે? બોલો, તમારી માટે દીકરી કે પુત્ર વધુ?
એની માટે જેટલી એના માટે જેટલા દબાણ પુત્રવધુ માટે, દીકરી માટે કેટલા? મારી દીકરી જ્યાં જાય ને એમ બરાબર સારું એવું એને સાસરું મળવું જોઈએ. એ 9 વાગે ઉઠે ને તો પણ એની સાસુ એને એક શબ્દ ન બોલી શકે ને એવું સાસરું ગોતીને આપું. અને મારી બહુ 6 વાગે ઉઠીને કામ કરવું જોઈએ. હા બોલો, આટલો બધો ડિફરન્ટ કેમ? આ બાજુ પૂછો, હવે આ બાજુ આટલો બધો તફાવત કેમ? એટલે હજી તમે પુત્ર વધુઓને તમારી દીકરી સમાન માની નથી, હજી પારકી છે. એ બધું છોડીને આવી, ખાલી પતિને લક્ષ્યમાં રાખીને પતિ સાથે મારું જીવનનો આખો સંબંધ બાંધી રહ્યો છું. અને પતિનો પરિવાર એ મારો પરિવાર. હવે એ પારકો થઈ ગયો. પિયરનો જે પરિવાર હતો એ પારકો થયો. હવે આ સાસુ મારું થયું. એ પિયરને ભૂલીને એ તમારે ત્યાં ઘરે આવે છે, કેટલો ત્યાગ કરીને આવે છે. હવે એને સાચવવાના નહીં સાચવવાના. હજી સાચુમાં એ પુત્ર વધુને પારકા જ માનતા હોય. આ તો પારકા છે, પિયરના ઘરના છે. તો પછી ક્યાં આગળ તમારું ગાડું ચાલે એમ છે? દિવસે ને રાત્રે કજિયા ન થાય, દિવસે ને રાત્રે પછી વાસણ ન પકડે, પછી દિવસે ને રાત્રે તમાશા ન થાય, અને પછી લોકો તમારા ધર્મ સામે આંગળી ન ચીંધે. આજો આ સામાયિક કરનારા અને આ પ્રતિક્રમણ કરનારા, આજો આ જૈનો બધા લડે છે, બાકડે છે. શું આ જૈન ધર્મમાં આ લોકોને આવું શીખવ્યું છે? ખરેખર આંગળી ન ચિંતા. બોલો, ત્યારે તમારી નિંદા છે કે ધર્મની નિંદા છે? શાસનની નિંદા ન કહેવાય. વિચાર કરો, આ ભાવમાં તમારી નિમિત્તે ધર્મની નિંદા થઈ. આવતા ભાવમાં ભવન ધર્મમાં તમને જૈન ધર્મ મળવાનો નહીં મળવાનો. એટલે કે છે શાસ્ત્રકાર ભગવાન, જીવનને હવે તમે સુધારો. એટલે જીવનને સુધારવા માટે શાસ્ત્રકાર ભગવાન એ કહે છે કે તમારે અંદરના જે રાગ દ્વેષ, વિષયાશક્તિ, જે કસાયો છે, ધીરે ધીરે તમારા મંદ થઈ રહ્યા છે, ઘટી રહ્યા છે. બસ એની કલ્પના કરો. રોજ રાત્રે તમે સુવા પડો ને, સંતાનો કરો છો કે નહીં? સુવો છો કે નહીં? સુતા પહેલા મારા દ્વેષ, રાગ દ્વેષ બધા મંદ પડી રહ્યા છે, મારી વિષયાશક્તિ એ મંદ પડી રહી છે. આ બધી કલ્પનામાં તમે રમો. સમજમાં આવે છે? ખ્યાલ આવે છે કે ઉપરથી જાય છે? આ બધા વિચારો કર્યા કરો. આજે નહીં તો કાલે મારા રાગ દ્વેષ ઓછા થશે, મંદ થશે. જો મારે મારા આત્માનું કલ્યાણ કરવું છે તો મારે આ રાગ દ્વેષમાંથી છુટકારો મેળવવો જ પડશે. આ વિચાર કરીને તમે જો સુવો, જો કેવી નિંદર આવે છે, અને નિંદરમાં પણ જાગૃતિ હશે. અને બીજા દિવસેથી તમારું આ વર્તન છે ને એ આગલા દિવસ જેવું નહીં હોય. ગુસ્સો નહીં આવે તમને. ગમે તેટલા તમને તમારા પર કોઈ પ્રયોગો કરવાના કોશિશ કરે, પ્રયત્નો કરે, ગમે તેટલા કાકરાઓ નાખે, છતાં પણ તમારી ક્ષમતા એવી ને એવી અકબંધ. સમજમાં આવે છે? એટલે જીવન સુધારવા માટે આ પરમાત્માના વચનોનો સ્વાધ્યાય આપણે કરવાનો છે. એટલે આપણે એ વૈરાગ્ય શતકના માધ્યમે એ મહાપુરુષોના વચનનો આપણે સ્વાધ્યાય કરીને આપણે પણ ક્ષમતાને મેળવીએ. એમને જેવી ક્ષમતા મેળવી હતી, કેળવી હતી અને આત્મકલ્યાણ કર્યું હતું, બસ એ જ માર્ગે આપણે પણ એમના વચનનો સ્વાધ્યાય કરીને આપણે પણ એ ક્ષમતાને મેળવીએ. હવે એ વિશે શક્તિને ઘટાડવી કઈ રીતે? કસાયો જે જામેલા પડ્યા છે એને આપણે ઘટાડવા કઈ રીતે? અને માટે પરમાત્મા કહે છે કે દિનચર્યા જે મેં તમને બતાવી, એ દિનચર્યા એને તમે વળગી દો. પરમાત્માના દર્શન શેના માટે કરવાના? પરમાત્માની પૂજા કરવા જાવ છો, ભગવાનનો સ્પર્શ શા માટે કરવાનો? ભગવાનની નવાંગી ટીકા એટલે ભગવાનની નવાંગી પૂજા શા માટે કરવાની? કે ભગવાન નવરા બેઠા છે એટલે ભગવાનની અસ્વીકારી પૂજા શા માટે? ભગવાનને આ બધી જરૂર છે એટલા માટે કે આપણને જરૂર છે? ભગવાનના દર્શન કરતા કરતા
ભગવાનની પૂજા કરતા, ભગવાનનો સ્પર્શ કરતા, ભગવાનમાં જે વિતરાગતા છે એ કોનામાં આવે? પહેલી વખત તો પહેલા ભગવાનના દર્શન કરતા ભગવાનની મુદ્રા જોઈને આપણે ઠરી જવા જોઈએ. ભગવાનની મુદ્રા કેવી? એટલે તો એક કવિરાજે લખી દીધું, તારી અજબસી યોગની મુદ્રા રે લાગે મને પ્યાર. તે તો તાળે મોહની નિદ્રા રે પ્રત્યક્ષ દીપ. ભગવાનના દર્શન કરો અને આમ તમારા અંદરના તારો અંદરથી ખુલી જાય, તમારી મોહની નિદ્રા ચૂકી જાય, એવી તો ભગવાનની મુદ્રા છે. અને દર્શન કરો, સ્પર્શ કરો, ભગવાનની વિતરાગતા તમને સ્પર્શ કરે એવી ભગવાનની આ મુદ્રા છે. માટે પરમાત્માના દર્શન કરવા જોઈએ, પણ કેટલી વાર કરવાના? ત્રિકાલ અંદર, બરાબર છે? સવારે, બપોરે અને સાંજે કરવાના ને. આપણે કેટલી વખત કરીએ? આજે તમે લોકો મનોગ્રામાં છો એટલે કોઈને ટાઈમ મળે તો એક વખત તો કરે, પણ 2 વખત કરે, 3 વખત કરે. બોમ્બેમાં હોઈએ તો શું કરીએ? બોમ્બેમાં તો દીકરાના દુકાને જવું પડે, ફેક્ટરીએ જવું પડે, એટલે 3 in 1 થઈ જાય. આજે તમારે લોકોને જે ધંધા, તમારી દુકાનોના આ બધા વ્યવહારોને કારણે કદાચ તમે ત્રિકાલ વંદન ન કરી શકો, તોય ભગવાન તમને વચ્ચેનો માર્ગ બતાવે છે. એમ તો બપોરે પૂજા કરવી જોઈએ, મધ્યાહને પૂજા કરવાનો આ નિયમ છે, છતાં પણ તમે મધ્યાહને પૂજા નથી કરી શકતા. વ્યવહારને કારણે તમારે સવારે પૂજા કરવી પડે છે. તો તમે સવારે પૂજા કરી લો, તો બપોરે શું કરવાનું? બપોરના સમયે તમે તમારા દુકાનમાં હો, તમારા ઓફિસમાં હો, ત્યાં શંકેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો કે 24 ભગવાનમાંથી કોઈ પણ ભગવાનનો ફોટો હોય, મધ્યાહના સમયે તમે એને દર્શન કરી લો. ભલે તમે દર્શન નથી જઈ શકતા મધ્યાહન સમયે, એ નિયમ તમે પાડી નથી શકતા, તો ફોટાના દર્શન કરીને પણ એ નિયમને પાડવાની કોશિશ કરો. સાંજના સમયે જો તમે પહોંચી જાઓ દેરાસર તો સારી વાત છે, નથી પહોંચી શકતા તો દુકાનમાં સાંજના સમયે પણ દર્શન કરીને એ નિયમનું પાલવાનો તમે પ્રયત્ન કરો. આ રીતે ત્રિકાલ દર્શન તમે કરો તો ભગવાનની વિતરાગતા તમને સ્પર્શે. સમજમાં આવે છે? માટે આ ચર્યા તમને બતાવી, પણ આજનો બહુતર વર્ગ દર્શન પૂજાથી દૂર થઈ રહ્યો છે અને કદાચ કરે છે તો એને વિધિ આવડતી નથી. બરાબર છે? વિધિમાં કઈ ગતાગમન નથી પડતી. કઈ રીતે વિધિ કરવાની? ગાડેરીઓ પ્રવાહ ચાલે, ઓણે ઓલાએ કેવી રીતે આવી રીતે કર્યા તો મારે પણ આવી રીતે કરવાનું, ઓલાએ આવી રીતે કર્યું તો મારે પણ આવી રીતે કરવાનું. કાંઈ વિધિ ખ્યાલ જ ન પડે. વિધિ પૂર્વક કરો વિતરાગ ભગવાનની પૂજા તો એ વધારે ફાયદાકારક બને. આજે આ પૂજાની વાત નીકળી છે તો એક વિવેક તમને શીખવાડું. ખરેખર રોજ તમારા લોકોની પૂજા જોઉં છું, રોજ મને એમ લાગે કે આ કોની પૂજા કરી રહ્યા છે, સામે કોણ બેઠા છે અને આ લોકો શું માનીને આ પૂજા કરી રહ્યા છે. વિચાર કરો, મોદી બેઠો હોય એ વખતે તમારી શિસ્ત કેવી હોય? કોઈ મોટો વ્યક્તિ બેઠો હોય તો તમારી શિસ્ત કેવી હોય? હા, એ ખાલી ભારતનો વડાપ્રધાન સામે હોય, એની હાજરી હોય તો ભાઈ ભારતના વડાપ્રધાન એટલો મોટો વ્યક્તિ, એની સામે બીજું કાંઈ આડું ન કરાય, શિસ્તતા જાળવવી પડે. આ તો 3 લોકના નાચ છે, એની સામે વિવેક ન જાણવો પડે? કેટલું ઉત્તમ વિવેક તમારે જાળવવો પડે ભાઈ. પરમાત્મા છે, 3 લોકના નાચ છે, અને કદાચ ઓલા મોદીની સામે કઈ આડું થઈ જાય, કદાચ તમને માફ કરી દે, પણ ભગવાનની આશાતના થઈ જાય તો કર્મ તમને નહીં છોડે. માટે એમનો પણ વિવેક, એમની આશાતના તાણવી, પણ આપણે વિવેક ખ્યાલ જ નથી, ગતાગમન નથી. ખરેખર ભગવાનની પૂજા તમે કરવા માટે આવો છો, હું રોજ જોઉં છું, અને આ બાજુ પ્રક્ષાનો સમય થાય, કાં તો કેસર પૂજાનો સમય થાય એટલે બધા લોકો ગબાડામાં આવી જાય. ઓલી 3 પ્રદક્ષિણા કે 9 પ્રદક્ષિણા છોડીને પણ ગબાડાની અંદર આવી જવાનું, અને પછી અંદર
ઓલો મુખ કોષ બાંધેલો હોય કે અડધો બાંધેલો હોય, આમ લાઈનમાં ઉભા હોય અડધો બાંધેલો, આપણે પૂજા કરવા જશું ને ત્યારે આખો બાંધી લેશું. અને પાછો મુખ કોષ પણ પાછો કેવો, ઓલા ખેસથી આમ કરે, આમ થોડું ગુચડું વાળી લે, આમ કરીને બાંધીને સીધા પૂજા કરવા નીકળી જાય. ભાઈ આ વિવેક નથી. પેલી વાત તો એ તમે મુક્કો શેના માટે બાંધો છો, એનો હેતુ શું છે તમે જાણવાનો પ્રયત્ન કરો. મુક્કો શેના માટે બાંધવાનો કે ભાઈ શ્વાસોશ્વાસ પરમાત્માને લાગવા ન જોઈએ. મારો શ્વાસોશ્વાસ દુર્ગંધી છે, એ દુર્ગંધી શ્વાસોશ્વાસ હવા એ પરમાત્માને ન લાગવી જોઈએ. તો કેવો કરવાનો, તો કે 8 પડવાળો. કેવો થાય 8 પડવાળો? તો કે આ રીતે થાય. આ તમને સમજાવું છું. આ 2 થયા, આ 4 થયા પડ અને 8 થયા. આ રીતે 8 પડવાળો તમારો આ મુક્કો હોવો જોઈએ અને પછી બાંધવાનો છે. સમજ્યા? તમારો મોઢાની હવા અને નાકની હવા બહાર ન નીકળવી. સમજે? હવે અંદર ગયા પછી પ્રક્ષાલનો સમય જો ભાઈ જોર જોરથી ત્યાં ચિલ્લાઓ, મેરુ શિખર નવરા ત્યાંના બધા દેવો બધા જાગ્રત એવા થઈ જાય. પણ તમારી અવિધિ જોઈને ખરેખર એ લોકો ગુસ્સે ન થતા નીકળે એક તમાચો મારે. બસ શું વિધિ છે એ તો જાણો. મુખકોશ બાંધીને અંદર ગયા શા માટે? તો મુખકોશ કે હવા ન લાગે. તો તમે બોલો તો તમારી હવા બહાર ન નીકળે, બોલવાનું જ નથી. ત્યાં બોલો તો હવા બહાર નીકળે કે નહીં? ત્યાં અંદર ગબાડામાં એક શબ્દ ન, તો ભાઈ મેરુ શિખર કોણ બોલાવે? તો કે બહાર ઉભા નહીં, તમે આમ હાથ જોડીને જે બહાર ઉભેલા હોય ને, અંદર જવાની શું ભીડ કરવાની શું જરૂર છે? બહાર ઉભા રહો અને ભાવના ભાવિત કરો. જે પ્રક્ષાલ કરી રહ્યા છે એ પ્રક્ષાલ કરી રહ્યા હોય, ક્રિયા કરી રહ્યા હોય, અને તમે વચનથી ભક્તિ કરી રહ્યા હો. મેરુ શિખર નવરાવ્યો પડી. એટલે બહાર ઉભેલા વ્યક્તિઓ આ રીતે દુહો બોલે અને અંદર રહેલા વ્યક્તિઓ અભિષેક કરે. સમજમાં આવે છે? અને પછી અભિષેક થઈ જાય એટલે તમે તમારી ક્રિયાઓમાં ચાલુ થઈ જાઓ. અને ઓલો પૂજારીને તમે કામ સોંપી દો, ભાઈ અંગુષ્ણા કરીને ભગવાનને તૈયાર કરી આપજો. એ અંગુષ્ણા કરીને ભગવાનને તૈયાર કરી દે. પછી આવે બરાસ પૂજાનો વારો. એટલે બરાસ પૂજા આવે ને એટલે પછી બધા પોતપોતાની ક્રિયા છોડીને એટલે પછી બધા અંદર બધા એવા જમા થઈ જાય. અને પછી ત્યાં એ લોકોને અંદર જ લોકોને કહેવામાં આવે કે બરાસ પૂજા છે તમારે જમણા અંગૂઠે જ કરવાની. જમણા અંગૂઠે અહીંયાથી અવિધિ ચાલુ થઈ ગઈ. પાછી આગળ અવિધિ કરી હતી, અહીંયા પાછી અવિધિ ચાલુ થઈ ગઈ. બરાસ પૂજા ખાલી જમણા અંગૂઠે છે. બરાસ પૂજા એની પાછળનું કારણ શું છે? ચંદન પૂજા તો તમે કરો છો, બરાસ પૂજા ક્યાંથી આવી? આખા અંગ ઉપર વિલેપન કરવાનું છે. અને એની પાછળનું કારણ પણ શું? એની પાછળનું કારણ શું? બરાસ એ જીવજંતુઓને દૂર કરનારું છે. ક્યાંય કીડી મકોડા વગેરે આવી ગયા તો આપણે શું છાંટીએ? કપૂર અને બરાસ છાંટીએ ને. તો બરાસની સુગંધથી આ બધા જીવો છે કીડી મકોડા ભગવાનને સ્પર્શ ન કરે એના માટે, આજુબાજુ ન આવે એના માટે બરાસ રાખવાનું છે. એટલે માટે આખા અંગ પર એના પર વિલેપન કરવાનું. તમે લોકો કે કોઈને અજ્ઞાનતા હોય એટલે તમે કીધું હોય કે ભાઈ તું અહીંયા અંગૂઠે જ કરજે, બિચારો અજ્ઞાનતાને કારણે કદાચ આખા અંગ પર કરવા જાય, વિધિ કરવા જાય, અજ્ઞાનતાથી વિધિ કરવા જાય, પછી બધી બરાસ પૂજા થઈ જાય એટલે ઓલા પૂજારી આવે અને અંગુષ્ણું લે અને બધું જેટલું બરાસ હતું બધું કાઢવાનું છે જ નહીં. બરાસથી કઈ પરમાત્માને કઈ નુકસાન થાય? એની સુગંધથી જીવજંતુઓ દૂર થઈ માટે આ બરાસ પૂજા કરવાની. સમજમાં આવે છે? બરાસ છે ને કેમિકલ વાળા આવે છે ને એટલે સાફ કરવું પડે છે. પણ ઓરિજિનલ વાપરો ને. આ તમારા સંસારમાં જે હોય બધું ઓરિજિનલ વાપરો, બધું સારું. અને ભગવાન માટે વાપરતું તો બધું નકલી. તમે શોધો તો બધું મળે. સંસારમાં બધું તમે ઓરિજિનલ લાવો છો કે નહીં? કીધું જોઈએ તમને. એ બધું મોંઘું આવે એટલે પછી ચાલુ જ લેતા. અચ્છા, ભગવાન માટે બધું ડુપ્લિકેટ ચાલે. મારી માટે હોય તો સાચું દ્રવ્ય એકદમ. શોધો તો બધું મળે. આજે પણ એવા છે સ્વદ્રવ્યથી પૂજા કરનારા ઓરિજિનલ વાપરનારા. અને કેસર લાવે તો ઓળખાણ પીછળથી કાશ્મીરનું. સમજમાં આવે છે કે નહીં?
એવી ઓરિજિનલ વસ્તુ વાપરો, પછી જો કેવા ભાવ આવે છે. આજે વિડીયોમાં પણ તમારી આ પ્રક્ષાલ પૂજા તમે જોવો તો મને હસવું આવે તમારે પ્રક્ષાલ પૂજા જોઈને. પ્રક્ષાલ પૂજા કરીએ, કળશો ક્યાં જોઈએ કે માતા પરથી જ કરવાનું છે. એમાં કઈ નવ અંગ હલાવવા નથી. અહીંયા કર્યું ને અહીંયા કર્યું ને અહીંયા કર્યું ને અહીંયા કર્યું, ખભે કર્યું, આ બધું નહીં કરવાનું, ખાલી ઉપરથી કરવાનું અહીંયા. અને અહીંયા ભગવાનની ઉર્જા હોય છે, અહીંયા ભગવાનની ઉર્જા અહીંયાથી વિસ્મૃત થઈ ગઈ હોય છે. માટે અહીંયા જ્યારે પ્રક્ષાલ કરો ત્યારે મસ્તકે ફૂલ રાખવાનું, જેથી એ ઉર્જાને કોઈ ઘસારો ન થાય. જ્યારે તમે પ્રક્ષાલનું જલ અહીંયા જ્યારે શિખા પર પડે છે, એ ઉર્જાને ઘસારો ન થાય માટે અહીંયા ફૂલ રાખવાનું અને ફૂલ પર તમારે પ્રક્ષાલ કરવાનું છે. સમજમાં આવે છે? નવ અંગે પ્રક્ષાલની કોઈ વિધિ નથી. તમે તો અહીંયાથી ચાલુ થાય એટલે કરકાંડે ને ખભે ને શિખા ને બધી અહીંયા સુધી સીધા આમ લઈ જાઓ. ખ્યાલ આવી ગયો કે આ બધી અવિધિઓને કારણે, આશાત્માને કારણે, અજ્ઞાનતાને કારણે તમને જે ફળ મળવું જોઈએ ને એ પ્રોપર ફળ મળતું નથી. મનો પ્રસન્નતા મેથી પૂજ્ય માને જીનેશ્વરી તમે લોકો બોલો તો છો ને, ભગવાનની પૂજા કરવાથી શું ફળ મળે? મન પ્રસન્ન થાય. પણ આટલી લોકોએ તમે લોકોએ આટલા વર્ષોથી પૂજા કરી, બોલો ચિત્ત પ્રસન્ન થાય છે? એ જ મૂળ લેસ થઈને પરમાત્માની પાસે જઈએ અને પાછા મૂળ લેસ થઈને પાછા પછી કોઈ મિત્ર પૂછે ક્યાં જઈ આયા, કે ભગવાનની પૂજા કરી આયા. એટલે કરો થયો આટલો મૂળ લેસ ખોલાય. શું કર્યું ત્યાં જઈને? ભાઈ અવિધિ કરી એટલે આપણને જે ફળો મળવું જોઈએ ચિત્તની પ્રસન્નતા મળતી નથી. અને પછી તમારી દ્રવ્ય પૂજામાંથી ક્યાંય તમે તમારી ગાડી ભાવ પૂજામાં જતી રહે, ભાવ પૂજામાંથી તમારી ગાડી ક્યારે દ્રવ્ય પૂજામાં જતી રહે કાંઈ ખબર જ ન પડે. કાંઈ ગડબડ ગોટા તમારા લોકોને ચાલતા હોય. ચૈત્યવંદન કરી રહ્યો હતો, એક ભાઈ બાજુમાં બેઠા હતા અને સાથીઓને વગેરે આલેખતા હતા. હવે સાથીઓ વગેરે શેમાં આવે? અષ્ટપ્રકારી પૂજામાં કયા નંબરમાં આવે? પહેલી કઈ પૂજા? તો કે જલ પૂજા. બીજી કઈ પૂજા? તો કે ચંદન પૂજા. ત્રીજી કઈ પૂજા? તો કે ફૂલ પૂજા. પછી ચોથી કઈ પૂજા? ધૂપ પૂજા. પછી દીપ પૂજા. અને છઠ્ઠા નંબરમાં શું આવે? અક્ષત પૂજા. હવે જે લોકોને આવડે છે ને એ લોકો બટવો લઈ આવે છે, અને જે લોકોને આવડતું નથી ને એ લોકો આ બધી પંચાયતમાં પડતા જ નથી. બરાબર છે? જેને સાથીઓ ને સિદ્ધશિલા ને 3 ઢગલી ને આ બધું કરતા આવડતું હોય ને એને આ બધું કરવાનું. અમારે કોઈ પંચાયત જ નહીં કરવાની. અને ભાઈ સાહેબ બોલો આમ સિદ્ધશિલા કરે પણ પાછું એ ખબર ન હોય કે ક્યાં પેલી ઢગલી કરવાની, ક્યાં બીજી ઢગલી કરવાની, ત્રીજી ઢગલી ક્યાં કરવાની, ચોખા ક્યાં નાખવાને કાંઈ ખબર ન પડે. ગમે ત્યાંથી ચાલુ કરી દે. પછી આલેખવાનો પણ પૂરો ક્રમ છે. રાખવાના હોય ચોખા જ્યારે પાટલા પર, ત્યાંથી શરૂઆત ક્યાંથી કરવાની? તો ઉપરથી પહેલી ઢગલી અહીંયા કરી, પછી દર્શન જ્ઞાન ચારિત્ર, અને પછી સાથીઓ કરવા માટે અહીંયા ચોખા રાખવાના. પછી ચાલુ ક્યાંથી કરવાનું? બધી સાથીયાથી સાથીઓ વાળા કરવાનો, પછી 3 ઢગલી અને પછી સિદ્ધશિલા. આવું શા માટે? તો કે સાથીઓ છે એ કોનું પ્રતીક છે? તો કે સંસાર. 4 પાટલી છે તમને શું દર્શાવે છે? તો કે 4 ગતિ. એમાંથી છૂટવા માટે દર્શન જ્ઞાન ચારિત્ર. તો એ તમને ખાલી ઢગલી કરીને મૂકી દો. આલેખો દર્શન જ્ઞાન ચારિત્ર. દર્શન જ્ઞાન ચારિત્ર એટલે શું? દર્શન એટલે શું? મંદિર. મંદિર બનાવો, જેવું આવડે એવું બનાવો. ન આવડે મંદિર બનાવતા. પછી જ્ઞાનમાં શું બનાવવાનું? સાપડો અને પુસ્તક. કરો તો સહી, આવડે બધું આવડે. કોણ ના આવડે? સંસારમાં બધું આટલું બધું આગળ વધી ગયા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા. 5 પૈસાના તમે 5 લાખ ને 5 કરોડ કરી લીધા, અને એ ભાઈ સાહેબને ચોખાથી ખાલી મંદિર બનાવતા ના આવડે. બોલો, મોટા મોટા બિલ્ડિંગો બનાવી લીધા પણ મંદિર બનાવતા ના આવડે. નાના છોકરાને કહો ને એ બરાબર બનાવી દે. દર્શન જ્ઞાન ચારિત્ર. ચારિત્ર એટલે શું? ઓગો બનાવવાનું. અને એ કરીને પછી સિદ્ધશિલા બનાવવાની. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધના કરીને એટલે આ રીતે હું આલેખીને હવે મારે ક્યાં જવાનું છે? તો ભાઈ સિદ્ધશિલામાં જવાનું છે. એમ કરીને આગળ વધીને પછી ભાઈ સાહેબ આમ કરી રહ્યા હતા. હું તો સમજો કે ભાઈ સાહેબ ખરેખર આગળની જે પૂજાઓ છે, જલ ચંદન ફૂલ પૂજા અને ધૂપ દીપ પૂજા કરીને આ ભાઈ સાહેબ હવે નિરાતે બેઠા હશે
અને હવે અક્ષત પૂજા કરે છે અને હવે નૈવેદ્ય અને ફળ પૂજા કરશે અને જ્યાં સિદ્ધશિલા બનાવી અને ઓલી લાઈન જ કરવાની હતી, વચ્ચે લાઈન કરવાની હતી અને લાઈન માટે જ્યારે આંગળી આમ કરે અને ત્યાં પૂજાને કીધું ચંદન પૂજા. એટલે ભાઈ સાત શિલા સિદ્ધશિલા બની ન બની, અડધી બની ન બની ને ઉભા થઈને સીધા ચંદન પૂજા કરવા જતા. મેં કીધું હું વિચાર્યું કે આ સિદ્ધશિલાને શું થયું, બિચારું મોક્ષ તો એમને એમ રહી ગયો, સંસાર એમને એમ બંધ રહ્યો. એટલે થાય જ ને અવિવેકી, વિવેક ના હોય તો સંસાર જ બંધ રહે, સિદ્ધશિલા એમની એમ રહે. હવે જે ક્રિયા કરો એને આ તો સારું છે તમારે ઉપર નીચે દેરાસર નથી, અહીંયા ચંદન પૂજા ચાલતી હોય ઉપર પ્રક્ષાલ ચાલતો હોય એટલે દોડા દોડી કરવામાં આખો સમય જતો રહે તમારો. 1 કલાક આ અમે દેરાસર જઈને આવ્યા પણ દોડા દોડી કરી અહીંયાથી ઉપરથી નીચે, ઉપરથી ઓલો પૂજારી કે પ્રક્ષાલ, નીચે ચંદન પૂજા, ઉપર ચંદન પૂજા, નીચે ફૂલ પૂજા, આ પૂજા, એમાં દોડા દોડી કરવામાં અહીંયાથી એમાં પાછા આ મૂળ નાયકમાંથી ન પત્યા કોઈ નાના ઓલા ધાતુના બબલ લઈને આવ્યો હોય ને અહીંયા તો જે પ્રક્ષાલ કર્યો હોય ચંદન પૂજા કરે સીધા ત્યાં દોડે બધા, ત્યાં બી રાડ પડે. ક્યારેક તો એવું બનતું હોય ભાઈ સાહેબ એરિયા વ્યા ચાલ્યો, હવે તો દ્રવ્ય પૂજાનો ત્યાગ કરીને ભાવ પૂજામાં આવવાનું છે ને. નિશ્ચિત તમે 3 વાર બોલો ને, નિશ્ચિત બોલો છો કે નહીં કે તું બે જાણવા સાહેબ હોય તો બધું ખબર નથી પડતી. અમુકને તો ચૈતન્ય કરતા આવડતું નથી, બરાબર છે. અરેન્જ પરિણામ કરીને 3 કમાડ સાહેબ ચાલો આટલું પણ કરો છો તો પણ હું તમને ધન્યવાદ આપું છું. આટલું પણ કરો છો ભગવાનની સામે માથું તો ઝૂકવો છો. એટલે ભાઈ સાહેબ નિશ્ચિ કરીને ઈર્યાવ્યમ ઈચ્છા કરના સંદેશા ભગવાન ઈર્યાવ્યમ બળિકમામી ઈચ્છામી બેઠા જ હોય બધા ઈચ્છામી બળિકમી ઈર્યાવ્યા વિરાણાય અને પાછું બટવામાં હાથ નાખે અને એમાંથી ઓની બધા અરે હા ઓલું સાકર કાઢે અને ઈચ્છામી બળિકમી ઈર્યાવ્યા પૂરી કરે. નમો સિદ્ધાર્થ ઉપાધ્યાય સર્વસાધુભ્ય હરિપદ મે કર્યા મૂકીને દસવતરી ગણ પછી ગણ વિશ્વ ગણ વિશ્વ દસવતરી પૂરું કરીને પછી વધ કાઢે અને પછી ઇન્દ્રાદિક પૂજા ગણી. તમારી આ બધી પૂજાઓ જોઈ જોઈને હું ભરાઈ ગયો છું, આ બધું ઉઘરો કાઢી રહ્યો છું. મનોસરાવાસીઓ તમે જાગો, પરમાત્માની વિવેકથી પૂજા કરો, બરોબર છે. વિવેકથી પૂજા કરશો તો એનું ફળ તમને પ્રોપર મળશે, બરોબર છે. તમે આમ દર્શન કરવા જાઓ આટલું ફળ ચૈતન્ય ચોપડીમાં લખે ને સજાયોમાં સ્તવનોમાં બધામાં આવે, ખાલી દર્શન કરવા માટે ઈચ્છા કરીને એક ઉપવાસનું ફળ, અડધે રસ્તે પૂછે આટલા ઉપવાસનું ફળ, આગળ વધતા ફૂલ પૂજા કરો અને ભાવ પૂજા કરો અને આટલું અનંત ગણું ક્યારે મળે? શુદ્ધ ભાવથી વિધિ સહિત તમે કરો ત્યારે તમને આટલું ફળ મળે, બરોબર છે. નવમણ આ રીતે વિધિ સહિત કરીને છેલ્લે જ્યારે ભગવાન પાસેથી છૂટા પડો ત્યારે શું માંગવાનું? ભગવાન આ બધી ક્રિયા કરીને સંસારિક ફળ માંગીને રખડ્યો બહુ સંસાર, મને કોઈ સંસારનું ફળ જોઈતું નથી, મારે શું જોઈએ છે? મોક્ષ ફળ જોઈએ છે. અને મોક્ષ ફળ ક્યારે મળશે? જ્યારે જીવનમાંથી રાગ દ્વેષ ઓછા થશે ત્યારે આ મોક્ષ ફળ મળશે. માટે ભગવાન મારો સંસારનો જે રાગ છે એ છૂટો પડે અને વૈરાગ્ય વધે, બસ ભગવાન તમારી પાસે એ જ માંગુ છું. એટલે તો જયરાય સૂત્રમાં ભગવાન પાસે ગણધર ભગવંતોએ માંગણી કરી, શું જોઈએ? જયરાય જગુગુરુ હો મુમું કુઓ પભાવ હો ભયભ ભવ નિભ્યો. હે પ્રભુ તમારા પ્રભાવથી મને જો મળતું હોય તો શું મળે? તો કે ભવનો નિર્વેર એટલે ભવનો કંટાળો, ભવથી વૈરાગ્ય મને મળે, સંસારથી વૈરાગ્ય મળે. બસ એ જ પહેલી પ્રાર્થના તમારી પાસે કરી રહ્યો છું. બસ આ જ માંગીને આપણે ભગવાનથી વિદાય થવાનું છે, ભગવાન પાસેથી વિદાય લેવાની છે. સંસારનો વૈરાગ્ય, સંસારનો કીડો બનીને જીવી રહ્યો છું
બસ હવે એમાંથી ઉગરીને હું કાદવમાં બે વસ્તુ જન્મે, એક તો કીડો પણ જન્મે અને બીજી વસ્તુ કઈ કમળ. કે કમળ. આજ સુધી તમારા દર્શન નહોતા થયા, નૈન શાસન પ્રાપ્ત નહોતું થયું, ત્યાં સુધી હું સંસારનો કીડો બનીને રહ્યો. હવે તમારા દર્શન થયા પછી તમારી પાસે એમ જ માંગુ છું કે હું સંસારમાં રહું, પીછળમાં પણ કમલ બનીને રહું, આવું મારું જીવન બને, આવી પ્રાર્થના કરીને પછી પાછી આપણે વિદાય લેવાનું છે. ખ્યાલ આવ્યો? ત્યારે આપણી અંદરની વિષય શક્તિ, અંદરના રાગદ્વેષ આપણે ભગવાનને કહી દીધા હોય કે હવે રાગદ્વેષ મંદ કરજે, ઓછા કરજે, ત્યારે ભગવાન આપણી પ્રાર્થના સાંભળે અને આપણને અનુકૂળ એવી પરિસ્થિતિ આપે અને આપણા પણ રાગદ્વેષ આપણા મંદ થાય. બરાબર છે? બસ આપણે પણ રાગદ્વેષ મંદ કરીએ, વિષયાશક્તિ અને કસાયને દૂર કરીએ અને જલ્દીથી જલ્દી ભગવાનના માર્ગે આગળ વધીએ, એ જ ભગવાન પાસે પ્રાર્થના કરીએ. કાલે આપણે જોયું હતું જંગલમાં પેલો શ્રેણિક પહોંચી ગયો હતો, પલ્લીપતિ, ચોરની પલ્લી હતી, એ પલ્લીની કોઈ કન્યા એને શ્રેણિકનું રૂપ જોયું, રૂપ અને સૌંદર્યમાં મોહાઈ અને એને કહી દીધું કે મારી સાથે તમે લગ્ન કરો. હવે શ્રેણિકે વિચાર્યું કે આની સાથે જો લગ્ન કરું તો કુળની મર્યાદા ભંગ થાય, આની સાથે લગ્ન ન કરાય. હવે જો આની સાથે લગ્ન ન કરું તો મોટું વિઘ્ન આવી જાય એમ છે, કારણ કે કન્યાએ કીધું જો તમે મારી સાથે લગ્ન ન કરો તો હું અગ્નિમાં બળીને મરી જઈશ, મને સ્ત્રી હત્યાનું પાપ પણ એવું લાગે એવું છે. તો હવે શું કરવું? ત્યારે બુદ્ધિમાં ચમકારો થયો અને તરત જ બે કાષ્ઠ લઈને એને ઘસીને અગ્નિ પ્રગટાવી, જંગલમાં અગ્નિ જલ્દીથી લાગી જાય, ચારે બાજુ અગ્નિ લાગી ગઈ અને પોતે રત્નના સહારે અગ્નિમાંથી પસાર થઈને નીકળી ગયો. આ રીતે પોતે પોતાના શીલને પણ એને રક્ષા કરી અને વિઘ્નથી પણ પાર ઉતરી ગયો. આગળ વધતા ગંગા નદીના કિનારે આવ્યો. ગંગા નદીના કિનારે આરામ કર્યો. હવે આગળ તરફ જઈ રહ્યો છે. ત્યાં ઇન્દ્રદત્ત નામના કોઈ શેઠ મળ્યા. નામ હતું એનું ઇન્દ્રદત્ત. અને ક્ષણિકે ઇન્દ્રદત્ત શેઠને આમ કહે છે, મામા કેમ છો? મામા કેમ છો? પેલા વિચાર કરે, આ મામા મારું ભાણેજ તો કોઈ છે નહીં, તો મને મામા મામા કહીને કેમ બોલાવે છે? ઓલા વિચાર કર્યા કરે કે ઠીક છે, વાંધો નહીં, મારે જે ગામમાં પહોંચવું છે, ચલો ને, એક સે ભલે દો, આનો સથવારો મળી જાય. આવ ભાણેજા આવ, શું કામ છે? એ તારે કયા નગર? તો આ નગર, મારે આ નગરમાં જવાનું, ચાલો હાલો આગળ જઈએ. બધા મામા અને ભાણેજાને બનાવટી ઓલો મામા 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 કર્યા કરે, મામા 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 બોલ્યા કરે. અને આ શેઠ એને જોયું કે આ તો એકદમ આની આકૃતિ એક રાજકુમાર જેવી લાગે છે. તો આકૃતિ ગુણોને કહે, જેવી તમારી આકૃતિ હોય એવા ગુણો તમારામાં હોઈ શકે. તો ખરેખર આ સુંદર અને સૌંદર્યવાન કોઈ રાજકુમાર જેવું લાગે છે. ચલો ને આને સાથે હું ચાલું. અને આગળ વધતા હવે ભાણેજો કે ક્ષણિક કે મામા હવે મને ભૂખ લાગી, કઈ ખવડાવો. તો ચલો નગર આવ્યું. નગરમાં તપાસ કરી, જોયું કે લોટ ક્યાંથી મળે. તો લોટ, ઘઉંનો લોટ છોડવા માટે પ્રયત્ન કર્યો. તો લોટ મળ્યો તો તેલ ન મળે, તેલ મળ્યું તો મીઠું ન મળે, આગળ વધતા મીઠું મળ્યું તો મસાલો ન મળે. માંડ આગળ વધતા એક નહીં કોઈને કોઈ કામ સામગ્રી આમાં ખૂટ્યા છે. અને ક્ષણિક કે આ તો હાવ ગામડું છે, ગામડું. આગળ વધતા નાનકડા ગામમાં પહોંચ્યા. નામ હતું એનું ફૂલગ્રામ. ફૂલગ્રામમાં પહોંચ્યા અને જે જોઈતી હતી બધી સામગ્રી મળી ગઈ. ભોજન બનાવ્યું, ભોજન કર્યું, ધર્મશાળામાં રોકાયા હતા, આરામ કર્યો. અને જ્યારે બીજા દિવસે નીકળતા હતા, જેવા ગામના પાદરે પહોંચ્યા અને ઓલો ક્ષણિક કે મામા આ તો બહુ મોટું શહેર છે. અને બંને વસ્તુ સાંભળી આ શેઠ તો એકદમ અવાક બની ગયા. ઓલા નગરને ગામ કે છે, જ્યાં નગર હતું ત્યાં ગામ કે છે, અને નાનકડું ગામ હતું અને એને કઈ શહેર છે, આ તો બહુ મોટું શહેર છે. આ તો કાંઈ બુદ્ધિનો બારદાન લાગે છે, મૂરખ શિરોમણી લાગે છે. કેમ કે શેઠે વિચાર કરી દીધો હતો કે આનું સૌંદર્ય આવું છે તો મારી દીકરી નંદા એના આની સાથે લગ્ન કરાવીશ. પણ આ વિચાર હવે પાછો બદલી દીધો, આ મૂરખ સાથે તો લગ્ન ન કરાવાય. આગળ વધ્યા. એક મોટું વૃક્ષ આવ્યું. વૃક્ષ નીચે આમ બેઠા થોડોક આરામ કરવા માટે. અને ત્યાં શ્રેણીકે પોતાની પાસે છત્ર હતું, છત્ર ખોલ્યું, છત્રી ખોલીને બેઠો છે. અને આ શેઠ કે આ શું છે?
હા છાયા છે છતાં પણ છત્ર લઈને બેઠો છે, ખરેખર મૂર્ખો લાગે છે, મૂર્ખો. ખરેખર આની સાથે તો ન રહેવાય, છતાં પણ આપણે આગળ વધી રહ્યા છે. અને મેં સાથ આપ્યો છે, વચન આપ્યું છે, તો હવે આગળ વધવું એ આપણું કાર્ય છે. ચલો હવે આરામ થઈ ગયો છે, હવે આગળ વધીએ. થોડા આગળ વધ્યા અને જ્યાં નગરની બાજુમાં પહોંચ્યા અને નગરની બાજુમાં એક સ્મશાન યાત્રા જઈ રહી હતી. અને સ્મશાન યાત્રામાં ઓલું ઠાઠડી બાંધીને કોઈ મરદાને લઈ જતું હોય ને, તો એ મરદાને જોઈને આ શ્રેણી કે મામા મામા આ મરેલાને લઈ જાય છે કે જીવતાને લઈ જાય છે? તો ખરેખર આ ગાંડો લાગે છે. મરેલા માણસને લઈ જાય, કોઈ જીવતા માણસને થોડી લઈ જાય. આવો પ્રશ્ન પૂછે છે ગાંડા જો મનોમન વિચાર કે ખરેખર આ ગાંડો જ છે, ગાંડો. આના પનારે ક્યાં પડી ગયો? આગળ વધતા કોઈ પતિ પોતાની પત્નીને મારી રહ્યો હતો, ઢોર મારી રહ્યો હતો. અને એ વખતે શ્રેણીકે મામાને પૂછ્યું, મામા આ બાંધેલીને મારે છે કે મુક્તને મારે છે? પેલા શું વિચાર, શું સવાલ પૂછો ને શું જવાબ, આને કઈ જવાબ આપવા જેવા નથી. આટલા બધા પ્રશ્નો પૂછી લીધા, એટલા કંટાળી ગયો ઓલા મામા. અને જેવા પોતાના બેનાટક નગર જ્યાં જવાનું હતું અને ત્યાં પહોંચ્યા ત્યારે આને શેઠે વિચાર કરી લીધો કે આનો છુટકારો થાય તો બહુ સારું. અને શ્રેણીકને પૂછે, ભાણ્યા બોલો તારે ક્યાં જવું છે? તો કે આ જ નગરમાં આવી ગયું નગર, હવે ક્યાં રહીશ? તો કે હવે જ્યાં બજારમાં આશરો મળે, દુકાને આશરો મળે ત્યાં રહી જઈશ. એવું? તો ઠીક છે, તું રહી જા, તું તારા માર્ગે હું મારા માર્ગે. એમ બંને છૂટા પડ્યા. અને છૂટા પડીને આ શેઠ પોતાના ઘરે જતા હતા. ઘરનો દરવાજો ખટકાવ્યો. નંદા નામની પુત્રી દરવાજો ખોલ્યો. અને નંદાએ પેલા જ પૂછી લીધું, પપ્પા પપ્પા પિતાજી પિતાજી એટલી વાર કેમ લાગી? તો કે તને કહું આગળ આવ. ઘરે પહોંચ્યા અને બધી વાત કરી કે એક મૂર્ખો એવો મળી ગયો હતો, મૂર્ખનો સરદાર હતો, એટલા પ્રશ્નો કરે, એક ઘટના જોઈએ ને કઈ પ્રશ્ન કર્યા કરે. એમ એવું હતું? તો ક્યાં આવું હતું? તો કયા એક મૂર્ખતાના કયા પ્રશ્નો કર્યા અને તમે જવાબ શું આપ્યા? એકેને જવાબ નથી આપ્યા. સવાલ જ એવા હતા અને સવાલના જવાબ આપવાનો મને એમ થયું કે વાડી દુવાનું. તો કયા સવાલ હતા? તો કે એક શહેર નહીં ગામ કે, અને ગામ નહીં નગર કે, આ બધા વિચિત્ર સવાલ આવા એના બધા હતા. અને આગળ વધતા કોઈ વૃક્ષ નીચે બેઠા હતા અને છત્ર લઈને બેસી ગયો, એ મને કઈ ખબર ન પડી. અને આગળ વધતા સ્મશાન યાત્રા નીકળી હતી, મરદાને જોઈને કે આ જીવતું છે કે મરેલાને લઈ જાય છે. કોઈ પતિ પત્નીને મારતો હતો, તો એ વખતે કે બંધન યુક્તને મારે છે કે મુક્તને મારે છે? તો આ બધા પ્રશ્નો. અને આ બધા નંદાએ આ બધું સાંભળીને પિતાને કીધું, આ છે ને ખરેખર મૂર્ખ નથી, ચતુર શિરોમણી છે, ચતુર શિરોમણી. તો કેવી રીતે? તો એ કે જે નગરમાં તમે ગયા હતા, પહેલા પહોંચ્યા હતા, બધી વસ્તુઓ શોધવા માટે તમે એક દુકાને ગયા, કંઈક લોટ મળ્યો, કંઈક મરચાં ન મળ્યા, કંઈક મીઠું ન મળ્યું. તો ખરેખર એવું જ હોય ને, જ્યાં બધી વસ્તુ મળતી હોય ને એને નગર કહેવાય, ન મળતી હોય તો શું કહેવાય? તો કે ગામ. એટલા માટે નગરને ગામ કીધું. અને પછી તમે ફૂલગ્રામમાં પહોંચ્યા, બધી વસ્તુઓ ત્યાં તમને મળી ગઈ. એનો મતલબ શું થયો? જ્યાં બધી સગવડતા હોય એ ભલે ગામ જેવું હોય પણ એને શહેર કહેવાય. માટે એને શું કર્યું? એને શહેર કીધું. આગળ વધતા એ વૃક્ષ નીચે છત્ર ખોલીને એ આરામ કરવા બેઠો. એનું કારણ પણ છે, કેમ કે વૃક્ષની ઉપર શું હોય તો પક્ષીઓ હોય, અને ક્યારેક ચરક કરી બેસે અને ક્યારેક કપડાં બગાડી નાખે. માટે એને છત્ર ખોલ્યું તો કપડાં બગડે નહીં. ઉત્તમ પુરુષો પોતાના કપડાને વસ્ત્રને બગડવા ન દે. આ ઉત્તમ પુરુષના લક્ષણ છે. આગળ વધીને એક નદી પણ આવી હતી. નદીની શરૂઆત થાય એટલે પેલા શું આવે કે માટી આવે. પેલા શેઠ કે માટી આવી હતી અને માટીમાં એનાથી ચલાતું નતું એટલે એને જોડા હાથમાં લઈ લીધા. અને જેવું પાણી આવ્યું એટલે જોડા પહેરી લીધા. અને મેં છે ઉલટું કર્યું, માટીમાં જોડા પહેરીને ચાલ્યો અને પાણીમાં મેં જોડા કાઢી નાખ્યા. મને એવું લાગ્યું કે આ તો મૂરખનો સરદાર લાગે છે, કે પાણીમાં કઈ ચપ્પલ પહેરાતા છે અને માટીમાં કઈ ચપ્પલ કઢાતા છે, કે આ તો મૂરખનો સરદાર. નંદા કે પિતાજી આ મૂરખનો સરદારની આ ચતુરાઈ કહેવાય. કેમ? તો કે રેતીમાં ચાલવું હોય, ફટાફટ ચાલવું હોય તો જોડા કાઢી નાખવા પડે. એટલે એને જોડા કાઢી નાખ્યા. અને તો પાણીમાં કેમ ને જોડા પહેરી લીધા? અરે પાણીમાં હોઈએ ખબર ન પડે, નીચે કોઈ જીવજંતુ કાઢી જાય તો જોડા પહેર્યા હોય ને તો રક્ષણ થાય પગનું. ગમે તે જીવજંતુ આવીને કાઢી ન શકે. એટલે
એટલા માટે એને જોડા પહેરી લીધા. ખરેખર ચતુર છે. આગળ વધતા તમને કીધું કે આ મરદાને લઈ જાય છે કે જીવનને લઈ જાય છે, તો એનું શું રહસ્ય છે? તો કે આ એવું છે કે ભલે વ્યક્તિ જીવંત હોય પણ એનો યશ ચારે બાજુ ફેલાયેલો હોય તો એ જીવંત જ વ્યક્તિ કહેવાય. મરદાને લઈ જતા હોય અને મરદો એને જીવન જ એવું જીવ્યું હોય કે ચારે બાજુ એનો યશ ફેલાયેલો હોય માટે જીવંતો જ. માટે એને પ્રશ્ન કર્યો કે આ જીવંતને લઈ જાય છે કે મરદાને લઈ જાય છે? એટલે એની યશ અને કીર્તિ જીવંત છે કે મરી ગઈ છે? માટે એને આવો પ્રશ્ન કર્યો. અને પતિ પત્નીને મારી રહ્યો હતો, એનો મતલબ એ વિવાહિતને મારી રહ્યો છે કે અવિવાહિતને મારી રહ્યો છે? બંધનયુક્ત એટલે વિવાહિત, બંધાયેલી એટલે વિવાહિત છે, અને મુક્ત એટલે અવિવાહિતને મારી રહ્યો. જો વિવાહિત હોત તો કાંઈ નથી કરે, ઘરમાં પડી રહે, અને અવિવાહિત હોત તો મારે તો નીકળી જાય, ઘરની બહાર નીકળી જાય. માટે એને આવો પ્રશ્ન કર્યો હતો. અને નંદાએ પૂછ્યું તો આ બધા ચતુરાઈ ભર્યા એને પ્રશ્ન કર્યા છે. ખરેખર આ બહુ ચતુર છે. અને પિતાને પૂછ્યું, પિતાજી હવે એ ક્યાં ગયો? તો કે બજારમાં ગયો છે. તો ઠીક છે, બજારમાંથી તમે વિકુતા પડ્યા. હવે એને દાસીને બોલાવ્યા. દાસીને થોડાક રૂપિયા આપ્યા અને ખરેખર એને કીધું કે જા આ વસ્તુ તારે લાવવાની છે. પ્રિય અને પ્રિયતમને જે પ્રિય વસ્તુ હોય એ તું લઈ આવજો. શું કીધું? પ્રિય અને પ્રિયતમને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ તારે બજારમાંથી લાવવાની. અને આ વસ્તુ તને જે યુવક આપે એને તું એટલું મારો સંદેશ આપજે કે તારી સખી એટલે હું તને આમંત્રણ આપી રહી છે, તમારે ઘરમાં પધારવાનું છે અને યોગ્ય સમયે તમે ઘરે આવજો. આટલો સંદેશો આ વસ્તુ જે તમને આપે તને આપે એને તું આ સંદેશો આપજે. દાસી તો ચમકી. પ્રિય અને પ્રિયતમાને પ્રિય અને પ્રિયતમાને જે વસ્તુ પ્રિય હોય એ વસ્તુ કઈ હશે? મનોભરાવાસીને પ્રિય અને પ્રિયતમાની વસ્તુ પ્રિય કઈ? હવે દાસી બજારમાં ફરે, વાર તો લાગે કે ન લાગે? વાર લાગે. માટે બજારમાં ફરશે અને પ્રિય અને પ્રિયતમાને પ્રિય વસ્તુ કઈ? અને આ પૂછતા કોઈ યુવક મળે એ પણ ચતુર હોય અને એવી વસ્તુ આપે અને આ બધી વસ્તુ થાય અને આપણે પણ વિચાર કરી આવીએ કે આ વસ્તુ કઈ હશે, કઈ વસ્તુ દાસી લઈ આવશે, કયો ચતુર વ્યક્તિ એને મળશે, એ બધું જ આપણે અવસરે વિચાર કરીશું. આજે એક અનોખો દિવસ જે કાલ માટે આપણે તૈયારી કરવાની છે. કાલે આપણે કૃષ્ણ મહારાજાનું આગમન કરાવવાનું છે. પણ કૃષ્ણ મહારાજા બને કોણ? જે પુણ્યશાળી વ્યક્તિ હશે ને એ જ કૃષ્ણ મહારાજા બની શકે. ખબર છે કૃષ્ણ મહારાજા કોણ હતા? કોણ હતા? ત્રણ ખંડના અધિપતિ. અને પછી આગળ વધીને ભાવિમાં કોણ બનવાના? તો કે તીર્થંકર બનવાના. તો તીર્થંકર કોણ બની શકે? તો કે પુણ્યશાળી વ્યક્તિ બની શકે, જેને કેટલા લોકોને સંસારથી તાર્યા દીક્ષાઓ અપાવી. કૃષ્ણ મહારાજા ભલે અવિરતીનો ઉદય હતો પણ એમને જાહેરાત કરાવી હતી કે જેને થાવરચા પુત્ર સાથે દીક્ષા લેવી હોય તે દીક્ષા લઈ શકે છે. એનું આખું જ જીવન નિર્વાહ, એને પરિવારને બધાને સંભાળવાનું મારું કાર્ય. અને રાજા જ્યારે આ વિનંતી કરતો હોય તો હજારો રાજકુમારો થાવરચા પુત્ર સાથે દીક્ષા લેવા માટે તૈયાર થયા અને હજારોને દીક્ષા આપી છે. એવા કૃષ્ણ મહારાજાના હૃદયમાં વીરતીના પરિણામ કેવા હશે, વીરતી પ્રત્યે પ્રેમ કેવું હશે. એટલે કૃષ્ણ મહારાજાએ આ આગળ વધીને તીર્થંકર પદવી એટલે તીર્થંકર પદને એટલે કર્મને બાંધ્યું છે. તો આવા કૃષ્ણ મહારાજા બનવાનો ચડાવો આજે લેવાઈ રહ્યો છે. તો ખરેખર જે પુણ્યશાળી હશે એને જ આ ચડાવો મળશે અને કૃષ્ણ મહારાજ બનીને 18,000 રુદ્રવંદન કરાવશે. માટે આ જે ચડાવો બોલાઈ રહ્યો છે એને ઉલ્લાસથી ઉત્સાહથી લેવાનો ભાવ રાખજો.
ઉભા રહો. Yes, yes. શાંતિ રાખો. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયુર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોએ સબ્બસાહમ એસો પંચ નમોકારો સબપાવપણાસનો મંગલાણમ ચ સભ્યેસિમ પરમં હવૈ મંગલમ અજ્ઞાનતિમિરાંધાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રમોન્મિલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સ્થૂલિભદ્રાય જૈન ધર્મોસ્તુ મંગલં મંગલં કનકો ગુરુ મંગલં સૂર્યદેવેન્દ્ર કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ મંગલમ કલાપૂર્ણોસ્તુ મંગલમ. નવકાર મંત્ર ગણવાથી લાભ શું થાય? જે નવકાર મંત્ર ગણે એને 9 પ્રકારના પુણ્ય બંધાય. ખરેખર આપણને સાધના આરાધનામાં આગળ વધવું હોય તો પુણ્ય એ પણ જોઈએ. પુણ્યનો ફોર્સ હોય તો તમે આરાધના સાધનામાં આગળ વધી શકો. કર્મ છે તો કરવું છે, સાથે પુણ્ય તમારે એનો ફોર્સ જોઈએ. તો કેટલા પ્રકારના પુણ્ય? તો કે નમસ્કાર મહામંત્રને ગણવાથી અન્ન પુણ્ય, જલ પુણ્ય, વસ્ત્ર પુણ્ય, આસન પુણ્ય, શયન પુણ્ય, મન પુણ્ય, વચન પુણ્ય, કાયા પુણ્ય અને નમસ્કાર પુણ્ય. આ 9 પ્રકારના પુણ્ય ખાલી નમસ્કાર મહામંત્રને ગણવાથી એટલું બધું બંધાય. અને જન્મનાની સાથે આપણને નમસ્કાર મહામંત્ર મળી ગયો છે. અને આ બધી જ વસ્તુઓ જે જીવન જરૂરિયાત છે એ નમસ્કાર મહામંત્રના જાગૃતિ આ બધા જ પુણ્ય બંધાઈને આ બધી સામગ્રીઓ તમને મળે. મન પુણ્ય મળે, વચન પુણ્ય મળે, કાય પુણ્ય મળે. કાયા મજબૂત મળે, સાધના તમે કરી શકો, વચન પણ સારું મળે, આદેય મળે, મન પણ તમારું મજબૂત બને. આજે નાની મોટી આરાધના કરવી હોય, થોડાક આગળ વધીએ અને મન થોડું નબળું પડી જાય અને આપણે આરાધના છોડી દઈએ છીએ. કારણ કાંઈક આપણું કાયા નબળી પડતી હોય, કાં તો મન નબળું પડતું હોય, એના કારણે આપણી આરાધના છૂટી જાય છે. માટે આ જ્ઞાની ભગવંતોના વચન છે, નમસ્કાર મહામંત્ર ગણો તો આ બધા પુણ્યની સાથે આ બધું જ પુણ્ય તમને બંધાય અને સારામાં સારી સામગ્રીઓ તમને મળે અને આરાધના સાધનામાં તમે આગળ વધી શકો અને આત્મકલ્યાણ તમે કરી શકો. માટે જન્મતાની સાથે આ નમસ્કાર મહામંત્ર તમને જે મળ્યો છે એને તમે સાર્થક કરો. આજે પરિવારને જે ભાવના થઈ કે આજે અમારે ત્યાં આજે નવકાર મંત્રનો આ કલશ આવવો જોઈએ અને એ ભાવના અને આજે પરિપૂર્ણ કરી છે. ચતુર્થી સંઘના આજે પગથિયા થયા છે. બસ એ ઉત્તમ ઉત્તમ ભાવના ભાવિત કરતા આજના દિવસે નવકાર મહામંત્રની જેટલી આરાધના થાય પોતે પણ કરવી અને બધાને બોલાવીને પણ કરાવવી. બરાબર છે? અને આ પરિવાર એટલે એવું છે, તમે એકલા પણ કરી શકો અને બધાને બોલાવીને. કોઈ જગ્યાએ એવું થાય કે બપોરનો સમય થાય ને એટલે નવકારનો કલશ અમે હૈદરાબાદમાં, સિકંદરાબાદમાં પણ કરાવ્યો, કોઈમ્બતુરમાં પણ કરાવ્યો. એ લોકોની એવી ભાવના ઉત્તમ થઈ જાય ને જે દિવસે કલશ આવ્યો એટલે આજે મહોત્સવમય દિવસ છે, આજે મંગલમય દિવસ. એટલે લોકો શું કરે, દિવસે તો ચતુર્થી સંઘના પગલા કરાવીએ, પણ બપોર થાય ને વિચાર આવે આજે બધાને આજે બપોરે પણ ભેગા કરીએ. કઈ રીતે ભેગા કરવા? તો બહેનોની સામાયિક રખાવે, ઘરે બહેનોની સામાયિક કરાવે અને બધાને હાથમાં નવકાર વાળી જલાવી દે.
સામાયિક કરો, નવકાર મંત્ર ગણો અને નવકાર મંત્રના પ્રભાવે આ કલશને તમે ચાર્જ કરો ને તમારું પુણ્ય તમને વધારો. આ રીતે કરીને આખો દિવસ મંગલમય એ વિતાવે. તો આજે તમારા ઘરે જે કલશ આવ્યો છે આજે પણ તમારું ઘર જે પવિત્ર બન્યું છે અને આજનો દિવસ તમારો નવકાર મંત્રથી પવિત્ર બને, જેટલો બને એટલો જાપ વધારે થાય એવી અમે ભાવના છીએ. અને ઘરમાં તો બીજું કાંઈ નવકારસિંહ ચોવિયાર ને બધું જશે. ખાલી આની જ વાર છે, બાકી બધું તો છે જ. અને જે કાંઈ પણ ખૂટતું હોય તો બસ એને પૂરું કરવાનો પ્રયત્ન કરજો. જો રોજ નવકાર વળી ન ગણાતી હોય તો એને ગણવાનું ચાલુ કરજો. જો એક નવકાર વળી ગણાતી હોય તો 3 અને 5 અને 10 માં જેટલી નવકારની આરાધના થાય એ આપણી માટે આત્મજ્ઞાન માટે नमस्कार समो मंत्र शत्रुंजय समो गिरि वितराग समो देवो न भूतो न भविष्यति।